રહ્યો છે તેમજ લોધા અને ડીએલએફની વાત કરીએ તો બંને કાઉન્ટર્સમાં રિઝલ્ટ્સ પણ આવ્યા અને કાઉન્ટરમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. રિઝલ્ટ્સને વધુ સમજવા માટે આપણી સાથે શ્રદ્ધા શો પર જોડાઈ રહ્યા છે. શ્રદ્ધા, ડીએલએફ રિઝલ્ટ્સ મિક્સ્ડ હતા પણ લોધાના રિઝલ્ટ્સમાં સારું મોમેન્ટમ સમઅપ કરજો રિઝલ્ટ્સ અમારી માટે. જી, સૌથી પહેલાં ડીએલએફની વાત કરીએ. Q2 FY26ના પરિણામ નેટ પ્રોફિટમાં 14.5%નો ઘટાડો થતો જોવા મળ્યો છે. રેવન્યુની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 16%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. 1643 કરોડ થતા જોવા મળ્યા છે રેવન્યુ. એબિટાની વાત કરીએ તો 43.5%નો અહીંયા ઘટાડો નોંધાયો છે. 502 કરોડની સામે 283 કરોડ. માર્જિન્સ 25%ની સામે 17% થતા જોવા મળ્યા છે, એટલે અહીંયા પણ ઘટાડો યર ઓન યર બેસિસ પર. મોર્ગન સ્ટેનલીનો વ્યૂ આવ્યો છે ડીએલએફ પર. તેઓએ ઓવરવેટની કોલ આપી છે અને ટાર્ગેટ ₹900 પ્રતિ શેરના આપ્યા છે. તેઓને લાગી રહ્યું છે કે Q2 પ્રી સેલ્સ અનુમાન કરતાં સારા જોવા મળ્યા છે. FY26 ગાઈડન્સ જે હતું તેમાંથી 72% જેટલું H1માં જ અચીવ થતું જોવા મળ્યું છે. Q3માં જે લોન્ચ થનારી પાઇપલાઇન છે તે કી મોનિટરેબલ રહેશે અને Q4માં દહેલિયાસ લોન્ચ થઈ શકે છે, જે કંપનીનું ગુરુગ્રામમાં એક અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ છે. આઈપી રેન્ટલ ઇન્કમમાં 15%નો યર ઓન યર બેસિસ પર વધારો અને 3%નો ક્યુ ઓન ક્યુ બેસિસ પર. જેફરીઝનો રિપોર્ટ છે, બાયની કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે 1000 પ્રતિ શેરના. કેશ કલેક્શનમાં 13%નો વધારો જોવા મળ્યો છે. ઓપરેટિંગ કેશ ફ્લો સરપ્લસ સ્ટ્રોંગ રહેતા જોવા મળ્યા છે. ત્યારબાદ લોધાની વાત કરીએ, અહીંયા પણ Q2ના પરિણામ આવતા જોવા મળે છે. નેટ પ્રોફિટમાં 86%થી વધુની અપસાઇડ જોવા મળી રહી છે. રેવન્યુમાં 14.5%નો વધારો, 44%નો વધારો. એબિટાની વાત કરીએ તો અહીંયા 57%નો વધારો જોવા મળી રહ્યો છે. 704 કરોડની સામે 1108 કરોડ. માર્જિન્સ 26%ની સામે 29% થતા જોવા મળ્યા છે. જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે લોધા પર. બાયની કોલ આપી છે તેઓએ અને ટાર્ગેટ આપ્યા છે 1625 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે Q2 અર્નિંગ્સ બીટ થતા જોવા મળ્યા છે. પ્રી સેલ્સમાં 60%નો વધારો જોવા મળ્યો છે. FY26નું જે ગાઈડન્સ છે તે ઇન્ટેક્ટ રહેતું જોવા મળ્યું છે. Q3માં 33% સેલ્સમાં અપસાઇડ રહેતી જોવા મળી છે. સિઝનાલિટીના કારણે કંપનીનું જે નેટ ડેટ છે એટલે કર્જ છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધારો જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ છે. ઇક્વલ વેટ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1400 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે સ્ટ્રોંગ કલેક્શન અને ઓપરેટિંગ કેશ ફ્લો રહેતા જોવા મળ્યા છે અને FY26ના ટાર્ગેટના 31% H1માં અચીવ થતું જોવા મળ્યું છે. ઓકે, સો આવી રહ્યું છે લોધા અને ડીએલએફ પર, અને ઇનફેક્ટ ડીએલએફ નીચે ખુલતા આપણે જોયું હતું અને હવે કાઉન્ટરમાં રિકવરી છે, તો બંને રિયલ એસ્ટેટ સ્ટોક્સ ડીએલએફ અને લોધા સારું કરી રહ્યા છે. શ્રદ્ધા, ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ.